हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। स्वच्छ भारत मिशन थकी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी द्वारा समग्र देश में स्वच्छता झुंबेश शुरू करवामां आवी छे। प्रधानमंत्रीए 14/1/24 थी 22 जान्युआरी 2024 सुधी देशभરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા માટે આહવાન કરેલ છે। તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેના સંદર્ભમાં મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવાના ભાગરૂપે સદર કાર્યક્રમના ભાગરૂપે આણંદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે આણંદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, પાલિકાના કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં મંદિરોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી। भारतवर्ष में 550 वर्षથી भारतनी प्रजा ने विश्वनी प्रजा जे क्षणनी आतुरताथी राह जोई रही थी ते अयोध्या में श्री रामनु मंदिर ज्यारे बनवाई जई रह्युं छे त्यारे भारतना वडाप्रधान आदरणीय नरेन्द्रभाई मोदीनो स्वच्छता ए ज प्रभुता ए संदेश हेठळ 14 तारीखथी 22 तारीख सुधी दरेक मंदिरों में भारतीय जनता पार्टीनो नानामां नानो कार्यकर थी माळीने मोटामां मोटा नेता એટલે અમારા વડાપ્રધાનશ્રીએ પણ મંદિરમાં કાર સેવા કરી છે। એ રીતના અમે પણ કાર્યકરો આજે દરેક મંદિરમાં જઈ અને સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે, તેમનું અમને ગૌરવ છે। આજે ગણપતિ મંદિરમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં અમે સાફ સફાઈનો કાર્યક્રમ કરવાયા છે। ભગવાન ગણેશજીની અમારી પર ખૂબ કૃપા થાય। આ સાથે અમારી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની અને આણંદ શહેરની સમગ્ર ટીમ હાજર રહી છે।